બગસરાના સ્નેહ મિલન કાર્યક્રમમાં બ્રહ્મકુમારી અને અનુ અલગ આશ્રમના લોકો ઉપસ્થિત રહ્યા। બગસરા શહેરમાં પટેલવાડી ખાતે ઠાકરધણી દ્વારા આયોજિત અલૌકિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં બ્રહ્મકુમારી અનુ અલગ આશ્રમમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા। બગસરા શહેરમાં પટેલવાડી ખાતે ઠાકરધણી આયોજિત અલૌકિક સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો। 200 થી 250 જેટલા લાભ લીધો અને 50 બાલ બ્રહ્મચારી બહેનોએ લાભ લીધો। અલગ આશ્રમ હરેશભાઈ દ્વારા ખૂબ સુંદર આયોજન કરાયું। બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા 50 બહેનોને ખૂબ દિલથી બોલાવી જે પણ બ્રહ્મકુમાર ભાઈ બહેનોને સન્માનિત કરાયા। બ્રહ્મકુમારી તેમજ અલગ આશ્રમ ભાવનગર ઝોનમાંથી તમામ સેન્ટરના દીદી અને હેડ સેન્ટરમાંથી તૃપ્તિ દીદી, સિંહોરથી ગીતા દીદી સાથે બગસરા શહેરમાંથી રસીલા દીદી, રામદાસ બાપુ મંદિર બગસરા તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા। અલગ આશ્રમના તમામ સભ્યો, સિયારામ ગૌશાળા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા અને એક સ્નેહ મિલનનું આયોજન કરાય। બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સેન્ટર દ્વારા ઓમ શાંતિ સૌને ભાવુક કર્યા, તેની તમામ સભ્યો અગ્રણીએ જોડાયા હોવાનું મુકેશભાઈ ભુવાએ જણાવ્યું। ઓમ શાંતિ। આજના કાર્યક્રમમાં બગસરાની અંદર અલખ આશ્રમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું, જે હરેશભાઈ અને હરેશભાઈની ટીમ દ્વારા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા જે 50 બહેનોને એમણે ખૂબ દિલથી બોલાવી અને એમના સ્ટાફ દ્વારા જે પણ બ્રહ્મકુમાર ભાઈ બહેનો છે એમને ખૂબ સુંદર મજાનું આયોજન કરી અનેકોને પરમાત્માનો સંદેશો પ્રાપ્ત થાય એ હેતુથી અને સાથે સાથે અનેકોને બ્રહ્મા ભોજન કરાયું। ખાસ હરેશભાઈની ટીમ દ્વારા આ બ્રહ્મકુમારી ભાવનગર સબ ઝોનને આમંત્રણ આપી અને ખૂબ ભવ્ય આયોજન કર્યું, એ બદલ સર્વને ખૂબ ખૂબ આભાર। ઓમ શાંતિ। આમાં આપણે 200 થી 250 જેટલા ભાઈ બહેનોએ લાભ લીધો અને 50 બાલ બ્રહ્મચારી બહેનોએ લાભ લીધો।